ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ચર્ચા કરી ગયા, બરાબર. હવે આજથી આપણે મિત્રો એક નવી ફૂગ સૃષ્ટિ ઉપર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે આ જે ફૂગ સૃષ્ટિ જે ખરી મિત્રો, એ ટોટલી મૃતોપજીવી કે પરોપજીવી તરીકે ઓળખાય છે. મતલબ કે મૃત સડતા કાર્બનિક ઘટકોમાંથી પોષણ મેળવે, કાં તો જીવંત વનસ્પતિ કે પ્રાણીઓમાંથી પોષણ મેળવે તો એને પરોપજીવી કહેવાય. તો ટોટલી એમ કહી શકાય કે પરપોષી જીવન ચક્ર પૂર્ણ કરતી સજીવ છે. હવે મિત્રો ફૂગની વાત કરીએ તો એને પોતાના વિકાસ માટે હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ વધારે ગમે છે. હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ કે જેથી એ પોતાનો વધારે વિકાસ સાધી શકે, બરાબર. એટલે તમને ખબર હશે મિત્રો કે આપણે જો ધારો કે ખોરાક વધ્યો છે, બરાબર, તો એ ખોરાકને આપણે ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ. આપણી મીઠાઈ હોય, બરાબર, કે કોઈ પણ મતલબ કે 1-2 દિવસ સાચવવાની વસ્તુ હોય, અથવા તો ઘણી બધી ચીજ વસ્તુ આપણે ફ્રીઝરની અંદર પણ આપણે રાખતા હોઈએ છીએ. તો એનું રીઝન એક જ છે મિત્રો કે એટલા મતલબ એટલે નીચા ટેમ્પરેચરે આપણે લઈ જઈએ છીએ કે ત્યાં ફૂગ પોતાનો વિકાસ સાધી શકતી નથી, બરાબર. બાકી તમે પણ જાણો છો મિત્રો કે જો રોટલી હોય અને સહેજ ભીનાશવાળો વિસ્તાર એને અડી ગયો હોય, બરાબર, અથવા તો બ્રેડ, બરાબર, તમે 1 કે 2 દિવસ સુધી પડી રાખો, 2 થી 3 દિવસ સુધી, તો તરત જ એના ઉપર સફેદ તાતણા જેવી રચના જોવા મળે છે. તો એ જે સફેદ તાતણા જેવી જે રચના તૈયાર થાય છે મિત્રો, એને જ તો મિત્રો શું ફૂગ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે ફૂગ એમ જોવા જઈએ તો આપણા ખોરાકને નુકસાન પહોંચાડતી રચના છે, બરાબર. એટલે નોર્મલી આપણે એને નુકસાનકારક ઘટક તરીકે ઓળખીએ છીએ, પરંતુ ફૂગ ઘણી રીતે આપણાને ફાયદાકારક પણ છે, કારણ કે ફૂગની અંદરથી જ પેનિસિલિયમ દવાઓની સંશોધન પણ થયા છે. અને સાથે સાથે આપણે કહી શકીએ તો એક વિઘટકો તરીકે કામ કરે છે, બરાબર. જેમ કે વનસ્પતિના પર્ણો, પુષ્પ, ફળ કે જે નાશપ્રાય છે, મૃત થઈ ગયા છે, પ્રાણી દેહ મૃત થઈ ગયા છે, તો એમનું વિઘટન કરી જે ઘટકો મતલબ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોથી આપણી શરીર રચના બનતી હોય છે, બરાબર. કાર્બનિક અને અકાર્બનિક ઘટકો, તો કાર્બનિક ઘટકોનું એ વિઘટન કરશે અને એમાંથી પોષણ મેળવી એની સંખ્યામાં વધારો કરશે. અને જે અકાર્બનિક ઘટકો છે, જે આપણે લાસ્ટ વાત કરતા ભૂજૈવ રાસાયણિક ચક્રો, તો એ અકાર્બનિક ઘટકોને પાછા વાતાવરણમાં શું કરી આપે, મુક્ત કરવાના કાર્ય સાથે શું છે, સંકળાયેલી છે, બરાબર. તો એક અગત્યની સૃષ્ટિ આપણે અહીંયા કહી શકીએ છીએ, બરાબર, કે જે ખરેખર જરૂરી છે. વિઘટકો તરીકે ફૂગ એક મહત્વનો ભાગ આપણા અથવા તો દરેક સજીવના જીવન ચક્ર સાથે શું છે, જોડાયેલો છે, બરાબર. તો દરેક વાક્ય રચના સાથે જોતા જઈએ મિત્રો. સાથે સાથે અમુક ફોટોગ્રાફ્સ પણ આપણે જોઈશું કે જેથી એના ટોપિકને સમજવામાં આપણને શું રહે, સરળતા રહે. ચલો, ક્લિયર છે? ઓકે. તો શરૂઆત કરીએ મિત્રો એનસીઈઆરટીની વાક્ય રચનાથી. ફૂગ એ વિષમપોષી સજીવોની આગવી એક સૃષ્ટિની રચના છે, એક યુનિક સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તેઓ તેમની બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે, બરાબર ને. બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં એ ખૂબ જ વિવિધતા દર્શાવે છે. તમે સડેલા ફળો, ભેજયુક્ત બ્રેડ પર ફૂગ જુઓ છો, બરાબર. સામાન્ય રીતે મશરૂમ જે આપણે ખોરાકમાં ખાઈએ છીએ મિત્રો, એ પણ બીજું કાંઈ જ નહીં, શું છે, બિલાડીનો ટોપ છે, બરાબર. તો એ પણ એક શું છે, જેને ટોડસ્ટૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ એક ફૂગ છે મિત્રો, જે આપણે મશરૂમ તરીકે ખુશ થઈને આજે મશરૂમ સૂપ છે કે મશરૂમની સબ્જી પણ આવતી હોય છે મિત્રો, તો આપણે ખુશ થઈને એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એ પણ એક ફૂગ છે. તો તમે જુઓ એની અંદર પણ પૌષ્ટિક મૂલ્ય કેટલી મોટી માત્રામાં છે, અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરવો આપણા શરીર માટે હિતાવહ છે. ખ્યાલ આવે છે કે નહીં, બરાબર. તો એના 2-3 ફોટોગ્રાફ્સ જોઈએ કે જેથી આપણને વધારે ક્લિયર થાય. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણી બ્રેડ મોલ્ડ, બરાબર. જે આપણી ફૂગ ઉપર જે આપણી જે બ્રેડ ઉપર જે તંતુ સ્વરૂપે પથરાયેલી હોય છે ફૂગ, બરાબર, એ બ્રેડ મોલ્ડ હોય છે, બરાબર. તમે જોઈ શકો છો એ 2 પ્રકારે, એક તો જો તંતુ સ્વરૂપે આ રીતે લંબાય, એના તાતણા ફેલાય, બરાબર, અને એ કવક જાળ કહેવાય મિત્રો. એને શું કહેવાય, કવક જાળ. કવક સૂત્રો ભેગા મળી કવક જાળ બનાવે. પાછું મિત્રો એના ઉપર જો બીજાણુધાનીઓ આ રીતે હોય છે, શું આવેલી હોય, બીજાણુધાની દંડ. એકચ્યુઅલી આ બીજાણુધાની દંડ છે અને એની ઉપર આવેલી આ બીજાણુધાની છે.
અને એની અંદર સ્પોર, જો દેખાય અહીંયા વર્ડ વાપરેલો છે સ્પોર, એટલે એની અંદર આવેલા બીજાણુઓ, એટલે એક પ્રકારનું આ અલિંગી પ્રજનન કહી શકાય. એટલે શું થાય, બીજાણુ ધાનીનું સ્ફોટન થાય અને એના જે સ્પોર જે ખરા મિત્રો, બરાબર, એટલે કે બીજાણુઓ એ બ્રેડ ઉપર દૂર દૂર અંતરે પથરાય અને ત્યાં ફરી પાછા આવા નવા કવક સૂત્રો કે કવક જાળનું નિર્માણ કરે. તો એ રીતે આપણે, તમે જોજો રોટલી બી હશે ને તો એના પર થોડા થોડા વિસ્તારમાં ટપકા વ્હાઈટ પડતા હોય છે, તો એ આ રીતે જ એનો ફેલાવો થતો હોય છે, બરાબર, જેને આપણે બ્રેડ મોલ્ડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આવી રચના તમે ક્યાંક ને ક્યાંક ઘરની આજુબાજુ ખેતરની અંદર રચનાઓ જોઈ છે. આ થોડી વધારે કલરિંગ છે, પરંતુ કલરિંગ મિત્રો ખરેખર ઓરિજિનલમાં આવો કલર હોય છે એવું નથી, વ્હાઇટ પણ હોય છે, અલગ અલગ કલરમાં વેરિએશન પણ હોય છે. મિત્રો આને ટોડ સ્ટૂલ તરીકે ઓળખવામાં આવે છે, મતલબ કે આપણે મશરૂમ તરીકે ઓળખીએ છીએ, બરાબર, અને એનો પોષક ઘટકોની માત્રા વધારે સારી હોય છે, એટલે આપણે એનો ખોરાક તરીકે પણ સારો એવો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મશરૂમ, બ્રેડ મોલ્ડ, બરાબર, આપણી આજુબાજુમાં જ કેટલાય ફૂગના ઉદાહરણ આપણને જોવા મળતા હોય છે. ઓકે, તો જો શું કહે છે, સામાન્ય મશરૂમ જે તમે ખાઓ છો તે પણ બિલાડીનો ટોપ એટલે કે ટોડ સ્ટૂલ પણ એક શું છે, ફૂગ જ છે. રાઈના પર્ણો પર પણ જોવા મળતા સફેદ ટપકા પરોપજીવી ફૂગને કારણે જ હોય છે, બરાબર. રાઈના જે પર્ણો ખરા એના ઉપર પણ સફેદ ટપકાઓની શું જોવા મળે, હાજરી જોવા મળે છે. કેટલીક એક કોષી ફૂગ યીસ્ટ એ બ્રેડ અને જવનો દારૂ બનાવવા માટે શું છે, ઉપયોગી છે. મિત્રો જવનો દારૂ એટલે બિયર તરીકે એનો ઉપયોગ થાય છે. તો કેટલીક એક કોષી ફૂગ, મિત્રો એક કોષી ફૂગ યીસ્ટ શાયદ તમને ઉદાહરણ આવી જ ગયું હશે, ગોળ અંડાકાર જેવી એની રચના હોય છે, બરાબર, જે એક અને માત્ર એક જ કોષની બનેલી છે, એટલે આપણે એને એક કોષી ફૂગ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો કેટલીક એક કોષી ફૂગ, બરાબર, અને બ્રેડ અને જવનો દારૂ, બરાબર, એટલે કે બ્રેડ અને જવનો દારૂ બનાવવા માટે એટલે કે બિયર બનાવવા માટે શું છે, ઉપયોગી છે, એટલે એ રીતે પણ પાછી ફાયદાકારક થઈ, બરાબર. બીજી કેટલીક ફૂગ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગો ઉત્પન્ન કરે છે, જેમ કે પક્સિનિયા, બરાબર. ફૂગને કારણે ઘઉંમાં થતો ઘેરું એ તેનું મુખ્ય ઉદાહરણ છે. મિત્રો ઘઉંની અંદર ઘેરું રોગ પક્સિનિયા નામની ફૂગ દ્વારા થાય છે. 12 સાયન્સની અંદર પાછો આ ઘેરું રોગ ઘઉંની અંદર ઉલ્લેખ થવાનો છે, બરાબર. અને પરીક્ષામાં નીટની અંદર ચેપ્ટર 2 11માનું અને ચેપ્ટર 9 12માનું બેને જોડીને આ એમસીક્યુ નીટની અંદર પૂછાયેલો હતો, બરાબર. તો પર્ણો ઉપર કેવો દેખાય છે એની પણ રચના આપણે જોઈ લઈએ. મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતે પર્ણો ઉપર જે પક્સિનિયા નામની ફૂગ જે ખરી એ ઘઉંની અંદર ઘેરું નામનો રોગ માટે શું બનતી હોય, જવાબદાર બનતી હોય છે. હવે એક સીધી વસ્તુ છે, પર્ણોને નુકસાન થાય એટલે પ્રકાશ સંશ્લેષણના દરમાં શું થાય, ઘટાડો થાય, જેના કારણે ઉત્પાદન કેવું થાય મિત્રો, ઓછું થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે, ઓકે. કેટલીક ફૂગ મિત્રો પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે. પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ તૈયાર કરવામાં આપણને શું થાય, મદદરૂપ થતી હોય છે. દાખલા તરીકે પેનિસિલિયમ, બરાબર. તો એની અંદરથી આપણે ઔષધિઓનું નિર્માણ કરતા હોઈએ છીએ, બરાબર, કે જે આપણને બેક્ટેરિયા સામે શું પૂરું પાડે, રક્ષણ પૂરું પાડતી હોય છે, બરાબર. પેનિસિલિયમની પણ રચના આપણે જોઈ લઈએ. ચાલો અહીંયા જો મિત્રો આ જે ડાયાગ્રામ છે એ પેનિસિલિયમનો છે, બરાબર. આ બીજાણુધાની દંડ છે અથવા તો બીજાણુધાની ધર કહેવાય. અહીંયા પ્રવર્ધો છે અને આ ઉપર જે કોનિડિયમ લખેલા છે ને મિત્રો એ એના બીજાણુઓ છે, બરાબર, કે જેના દ્વારા એ અલિંગી પ્રજનન કરતો હોય છે, બરાબર. ઓકે, આ એક બનાવેલો ડાયાગ્રામ છે. હવે ઓરિજિનલ ડાયાગ્રામ સ્લાઇડ વાળો તૈયાર જોઈએ. અહીંયા જુઓ મિત્રો, આ બીજાણુધાની ધર, આ પ્રવર્ધો અને એની ઉપર ગોઠવાયેલા બીજાણુઓ, આ ઓરિજિનલ માઇક્રોસ્કોપની અંદર લીધેલો ફોટોગ્રાફ્સ છે, બરાબર, જે પેનિસિલિયમ ફૂગનો છે, કે જેમાંથી પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક્સ તૈયાર કરવામાં આવે છે, જે મનુષ્યને ઘણા રોગો સામે લડવા માટે શું થાય, ફાયદાકારક સાબિત થતું હોય છે. ચલો ક્લિયર છે, દરેકને ખ્યાલ આવી ગયો. આગળ વાત કરીએ તો મિત્રો જે ફૂગ જે ખરી, બરાબર, એ સર્વત્ર જોવા મળે. સર્વત્ર એટલે હવા, પાણી, જમીન, વનસ્પતિ, પ્રાણીઓ, દરેક જગ્યાએ એવરીવેર, બરાબર, ફૂગની હાજરી જોવા મળે છે. એટલે એ સર્વત્ર સ્થાનોમાં એની હાજરીને મિત્રો એક શબ્દ અહીંયા વાપર્યો છે, કોસ્મોપોલાઇટન, કે કોસ્મોપોલિટન તરીકે એનો ઓળખવામાં આવે છે. એટલે સર્વત્ર જગ્યાએ, બધી જ જગ્યાએ જો અહીંયા આપણને આપેલું જ છે કે હવા, પાણી, જમીનમાં તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ ઉપર પણ તે થાય છે, બરાબર. તે હૂંફાળી અને ભેજવાળી, વોર્મ અને હ્યુમડ જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે, બરાબર. તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ,
બરાબર. તો હા, તે ખોરાકને બેક્ટેરિયા કે ફૂગના ચેપથી બગડી જતો અટકાવવા માટે આપણે એ ખોરાકને ફ્રીજની અંદર મૂકતા હોઈએ છીએ, કારણ કે બે જ એવા ઘટકો છે કે જે તકનો ફાયદો ઉઠાવી શકે છે. બરાબર. તો કોઈ પણ ખોરાકનો ઘટક હોય, બરાબર, જો બહાર રહી જાય છે મિત્રો, આપણે ફ્રીજમાં મૂકવાનું રહી જાય છે તો બીજા દિવસે એ ઉપયોગમાં રહેવાતો નથી. ઇવન દૂધને પણ આપણે બજારમાંથી લાવીએ તરત જ ફ્રીજની અંદર સ્ટોર કરી દેતા હોઈએ છીએ. બરાબર. અને કોઈ પણ બનાવેલો ખોરાક પણ ફ્રીજની અંદર આપણે મૂકીએ છીએ. બરાબર. તો અહીંયા મિત્રો ટોટલી આપણે એમ કહી શકીએ કે ફૂગ ક્યાં જોવા મળે છે. બરાબર. ફૂગના અલગ અલગ કોણ રોગ માટે જવાબદાર છે, કોણ પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવા માટે આપણા માટે ફાયદાકારક છે, તો એની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવી છે ફૂગના શરીર રચનાની, દેહ રચનાની વાત કરવી છે. બરાબર. તો નોર્મલી ફૂગ જે ખરી મિત્રો એ આપણે એમ કહી શકીએ તંતુ કવક જાળ સ્વરૂપે હોય છે. તંતુ કવક જાળ સ્વરૂપે હોય છે. પણ અપવાદ રૂપે એક જ ફૂગ એવી છે, એક કોષી ફૂગ યીસ્ટ, કે જે ફક્ત એક ગોળ કે અંડાકાર કોષોની રચનાની બનેલી હોય છે. એક અપવાદ છે. બાકી મોટા ભાગની બધી જ ફૂગની અંદર આપણે એમ કહી શકીએ તંતુઓ સ્વરૂપે, કવક જાળ સ્વરૂપે, કવક સૂત્રોની રચના બનેલી જોવા મળે છે. બરાબર. સમજીએ આપણે એને. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, ફૂગની વાત ચાલે છે મિત્રો, તો હમણાં હાલ જ વાત થઈ કે યીસ્ટ જે એક અપવાદ રૂપ છે કે જે આ રીતે ગોળ અંડાકાર જેવી એક કોષીય રચના છે. બરાબર. કે જે એક અને માત્ર એક જ કોષની બનેલી હોય છે, તો એક અપવાદ છે. બાકી મોટા ભાગની ફંજાઈ મતલબ કે ફૂગ એ આપણને આ રીતે તંતુ સ્વરૂપે જ જોવા મળે મિત્રો. આ એને કવક સૂત્ર કહેવાય અથવા તો કવક તંતુ તરીકે પણ ઓળખાવીએ. અને આવા કવક તંતુઓ આ રીતે એક ઉપર એક એમ ભેગા થઈ આખા સ્પોટની રચના કરે છે, એક જથ્થાની રચના કરે છે મિત્રો. એને કવક જાળ કહેવાય. શું કહે છે? કવક જાળ. એટલે આ કવક સૂત્ર થઈ ગયું, કવક તંતુ થઈ ગયું, અને આ જે આખી રચના બની એને મિત્રો શું કહેવાય? કવક જાળ, જે એક સમૂહમાં બંચ તૈયાર થતો હોય છે. બરાબર. અહીંયા પણ મિત્રો જો મેં એક ફોટોગ્રાફ થોડો લેવાનો પ્રયત્ન કર્યો છે, થોડો નાનો રહી ગયો છે, એટલે ક્યાંક તમને જોવામાં થોડી તકલીફ પડે, પણ હું તમને મદદ કરીશ કે જેથી તમને તકલીફ તમારી લાંબી ન રહે. અહીંયા જુઓ, આ બે જે કવક જાળ છે અથવા તો કવક તંતુઓ છે, ફરક છે. નીચેનું જે કવક જાળ છે ને મિત્રો, એ આ ટાઈપનું છે, જે મેં ઉપર દોર્યું છે ને હાલ પૂરતું એવું, કે ભાઈ એમાં જુઓ ઘણા બધા કોષ કેન્દ્રો કવક સૂત્રમાં આવેલા છે, થોડા થોડા અંતરે કોષ રસમાં આવેલા છે. બરાબર. પણ વચ્ચે કોઈ દિવાલ આવેલી હોતી નથી. એટલે અહીંયા જે કવક સૂત્ર જે ખરું ને મિત્રો, એ કેવી રચના વાળું થઈ ગયું? બહુકોષ કેન્દ્રીય વાળી અવસ્થા થઈ ગઈ. કઈ મિત્રો? બહુકોષ કેન્દ્રીય અવસ્થા વાળી. એટલે અમુક ફૂગની અંદર કવક જાળ બહુકોષ કેન્દ્રીય રચના ધરાવતા હોય, તો અમુક ફૂગની અંદર તમે જો આ ઉપરનું જે છે મિત્રો, એની અંદર તમે જુઓ આડી કે ત્રાસી, અહીંયા જો દરેક આડે થોડા થોડા અંતરે આડી ત્રાસી આવી દિવાલો આવેલી છે. બરાબર. આ રીતે આ ટાઈપની. બરાબર કે નહીં મિત્રો? એટલે જો આ ઉપરના ભાગમાં તમને એ રીતે સ્પષ્ટપણે દેખાતું હશે, ન દેખાતું મેં અહીંયા બતાવી દીધું છે. તો એ એક કોષ કેન્દ્રીય રચના થઈ ગઈ. મતલબ થોડા થોડા અંતરે કોષ દિવાલોની શું જોવા મળે? હાજરી જોવા મળે છે. બરાબર. તો એ બહુકોષ કેન્દ્રીય ન કહેવાય, કારણ કે દરેક કોષ માટે પ્રત્યેક એક જ કોષ કેન્દ્ર થઈ ગયું. જ્યારે નીચે તો આખા કવક તંતુની અંદર કોઈ જ જગ્યાએ આડી અનુપ્રસ્થ દિવાલ હતી જ નહીં. એટલે થોડા થોડા અંતરે ઘણા બધા કોષ કેન્દ્રો એક સાથે એક જ કોષ રસમાં ગોઠવાયેલા જોવા મળતા હતા. ખ્યાલ આવી ગયો? તો આ રીતે મિત્રો ફૂગની દેહ રચના આપણને જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ઓકે. હવે એનસીઆરટી પ્રમાણે એની વાક્ય રચનાને સમજીએ. હવે જુઓ મિત્રો, યીસ્ટ કે જે એક કોષી છે, તેના અપવાસ સાથે બાકીની ફૂગ કેવી છે મિત્રો? તંતુમય છે. મતલબ યીસ્ટ જ એક કોષી ફૂગ છે. બરાબર. બાકી બધી તંતુમય રચના ધરાવતી. બરાબર. તેમનો દેહ લાંબી પાતળા સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે. લાંબી પાતળા સૂતરના તાંતણા જેવી રચના, જેને મિત્રો શું કહે છે? કવક સૂત્ર કે કવક તંતુ, હાઇફી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઇંગ્લિશ વર્ડ અહીંયા આપણને શું વાપરેલું છે મિત્રો? હાઇફી. બરાબર. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મેં હમણાં તમને ડાયાગ્રામ દોરીને પણ બતાવી દીધું, ફોટોગ્રાફ પણ બતાવી દીધું. બરાબર. કે ફૂગ જ એક કોષીય છે, કઈ? યીસ્ટ. બાકી તો બધી કવક તંતુ, કવક સૂત્રોની બનેલી જોવા મળે છે. બરાબર. જેના માટે કવક તંતુ માટે શબ્દ વપરાય છે મિત્રો હાઇફી. કવક સૂત્રની જાળી જેવી રચના કવક જાળ, માઇસેલિયમ તરીકે ઓળખાય છે. ચલો, ક્લિયર? એટલે કવક તંતુ કે કવક સૂત્રો ભેગા મળી, ઘણા બધા કવક સૂત્રો ભેગા મળી એક કવક જાળની રચના કરે છે, જેને માઇસેલિયમ તરીકે ઓળખાય છે, અથવા કવક જાળ પણ કહીએ છીએ.
કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષ રસ ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે, તેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર, બરાબર મિત્રો, કોઇનોસાઇટિક કે સાઇટિક હાઇફી તરીકે ઓળખવામાં આવે છે. બહુકોષ કેન્દ્રીય મેં હમણાં તમને કીધું કે ભાઈ વચ્ચે કોઈ જ આની અનુપ્રસ્થ કોઈ દિવાલ આવેલી હોતી નથી. સળંગ કોષ રસમાં થોડા થોડા અંતરે ઘણા બધા કોષ કેન્દ્રો ગોઠવાયેલા છે અને કવક તંતુની અંદર આડી કોઈ અનુપ્રસ્થ દિવાલ હોતી નથી. તો આવા કવક તંતુને, બરાબર, કે કવક સૂત્રને આપણે કેવું કહીશું? બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર, બરાબર ને મિત્રો? શું કહીશું? બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર તરીકે ઓળખાવી શકીએ છીએ, જેનો ઇંગ્લિશ વર્ડ છે મિત્રો કોઇનોસાઇટિક કે કોઇનોસિટિક હાઇફી તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ઓકે. જ્યારે બીજી કેટલીક ફૂગ તેના કવક સૂત્રમાં આડા પડદા એટલે કે સ્ટેપાઈ કે સ્પેટા, બરાબર, કે સેપ્ટાઈ અથવા તો ત્રાસી દિવાલ એટલે કે ક્રોસ વોલ ધરાવે છે, બરાબર, એટલે કે આડી કે અનુપ્રસ્થ દિવાલોની શું જોવા મળે? હાજરી જોવા મળે છે, બરાબર. ફૂગની એ હાજરી જોવા મળે, જેના કારણે ઘણા બધા ખંડોમાં ફૂગ એટલે કે કવક તંતુ વહેંચાઈ જતું હોય એવું આપણને લાગી આવે છે. ચલો, એ વસ્તુ આખી ક્લિયર થઈ ગઈ. હવે વાત કરી છે ફૂગની કોષ દિવાલની. તો કે ફૂગની કોષ દિવાલ મિત્રો પહેલા પણ આપણે ચર્ચા કરી ગયા, બરાબર, કાઇટિન યુક્ત સેલ્યુલોઝ, બરાબર, તો જેને આપણે ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખતા, બરાબર ને? તો અહીંયા આપણને ઉલ્લેખ કરેલો છે કે ભાઈ ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડ ની સંગઠિત થયેલી હોય છે, જેને ફંગસ સેલ્યુલોઝ કહે છે. શું કહે છે મિત્રો? ફંગસ સેલ્યુલોઝ તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા મિત્રો આ પેરેગ્રાફની અંદર આપણે ફૂગનું એટલે કે એની શરીર રચના, દેહ રચના ઉપર આખી ચર્ચા કરી ગયા અને સાથે સાથે આપણે એની શરીર દિવાલનો પણ શું કર્યો? અભ્યાસ કર્યો. ચલો, ક્લિયર? ઓકે. આગળ વાત કરીએ મિત્રો તો મોટા ભાગની ફૂગ તો મૃતોપજીવી છે, મતલબ કે મૃત સળતા કાર્બનિક ઘટકો, મૃત આધારકો, જેને ડેડ સબસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે, જેમ કે વનસ્પતિ કચરો, પર્ણ, પુષ્પ, ફળ, પ્રકાંડ અથવા તો આખો આખો વનસ્પતિ દેહ અથવા તો કોઈ પ્રાણી દેહ, બરાબર, કે જે મૃત પડેલો છે એમાંથી એ કાર્બનિક ઘટકોમાંથી પોષણ મેળવતી હોય તો એને મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. સેપ્રોફાઇટ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, બરાબર. અને જે જીવંત વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પોષણ મેળવે તો એને આપણે પરોપજીવી એટલે પેરાસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. સાથે સાથે અહીંયા એ ફૂગ આપણને સહજીવી એટલે મિત્રો સિમ્બાયોન્ટ્સ, મતલબ સહજીવી એટલું તો કે બે સજીવો સાથે વસવાટ કરતા હોય અને બની શકે બંનેને એકબીજાને શું થતું હોય? ફાયદો થતો હોય, બરાબર. તો એવું એક સહજીવીનું ઉદાહરણ છે મિત્રો તો કે ફૂગ અને લીલનું છે, જેને મિત્રો લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ફૂગ અને લીલનું એક ઉદાહરણ છે મિત્રો, શું? જેને શું કહે છે? લાઇકેન્સ, બરાબર. મિત્રો લાઇકેન્સની વાત કરીએ આપણે તો મોટા ભાગે ભીના ખડકો ઉપર, મોટા વનસ્પતિના ભેજવાળા પ્રકાંડો ઉપર ખાસ કરીને લાઇકેનની હાજરી ત્યાં રહેતી જોવા મળે છે. આપણે જોઈએ એનો ફોટોગ્રાફ અહીંયા જોઈ શકાય છે મિત્રો, એક ભેજવાળા પ્રકાંડ ઉપર લીલ અને ફૂગના સહજીવનનું એક સ્વરૂપ અહીંયા લાઇકેન આપણને નજરે પડી રહ્યું છે, બરાબર. લાઇકેનમાં એવું હોય છે મિત્રો કે લીલ અને ફૂગ બંને સાથે વસવાટ કરે છે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે જે ફૂગને પ્રાપ્ત થતો હોય છે અને ફૂગ સૂર્યપ્રકાશના તેજ પ્રકાશ સામે, મતલબ કે ઊંચા ટેમ્પરેચર સામે લીલને રક્ષણ પણ પૂરું પાડે છે. પ્લસ ફૂગ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરી એ ભેજ સ્વરૂપે પાણી લીલને પૂરું પાડતો હોય છે. મતલબ બંને સજીવોને શું થઈ રહ્યો? ફાયદો થઈ રહ્યો છે. તો એક પ્રકારે સહજીવન, બરાબર, જેમાં લાઇકેન એ કોનું સહજીવન છે? લીલ અને ફૂગનું સહજીવન છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ફોટોગ્રાફની અંદર એક જૂના પ્રકાંડ ઉપર તમને લીલ અને ફૂગ બંનેનો સાથેનો વસવાટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો એને મિત્રો સહજીવન કહે છે, બરાબર. આવું જ એક સહજીવનનું ઉદાહરણ છે મિત્રો માઇકોરાઇઝા, બરાબર. એનો પણ એક ફોટોગ્રાફ સાથે આપણે એનો અભ્યાસ કરીએ. અહીંયા જોઈ શકો છો મિત્રો તમે કે ભાઈ આ વનસ્પતિનો આખો એક મૂળ છે, મૂળ તંત્ર છે, જો આખો એક એરો, અને એમાંથી નાના નાના તંતુ મૂળો લંબાયેલા છે. પણ અહીંયા તમે વચ્ચે વચ્ચે જો અહીંયા પીડાશ પડતી ગાંઠો જોવા મળે છે મિત્રો, એ માઇકોરાઇઝા છે, બરાબર.
એકચ્યુઅલી આ માઇકોરાઇઝા જે ખરું એકચ્યુઅલી એ ફૂગ અને મૂળ તંત્રનું સહજીવનનું ઉદાહરણ છે, બરાબર, કે જેની અંદર આ જે માઇકોરાઇઝા ફૂગ જે ખરી એ જમીનમાંથી પોષક તત્વો, બરાબર, ખાસ કરીને ફોસ્ફરસ જેવા પોષક તત્વોનું શોષણ કરી મૂળને પૂરા પાડે, એટલે મૂળને ખનિજ તત્વો વધારે માત્રામાં પ્રાપ્ત થશે, બરાબર, અને ફૂગને શું પ્રાપ્ત થશે તો કે મૂળની અંદર જે સંચિત ખોરાક છે, બરાબર, એ ખોરાક શર્કરા સ્વરૂપે ફૂગને પ્રાપ્ત થાય, એટલે બંનેના જીવનને શું થઈ રહ્યો છે ફાયદો, તો એને મિત્રો સહજીવનનું ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે, જો મિત્રો શું કીધું છે આપણને, મોટાભાગની ફૂગ વિષમપોષી છે અને પોષણ માટે મૃત આધારકો એટલે કે ડેડ સબસ્ટ્રેટમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શું કરે, શોષણ કરે છે, બરાબર. આથી તે મૃતોપજીવી ફૂગ કહે છે. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર પણ આધાર રાખીને જીવન ગુજારે છે, બરાબર, જેને પરોપજીવી ફૂગ કહે છે. ચલો ક્લિયર છે. તેઓ સહજીવીઓ તરીકે પણ જીવન જીવે છે મિત્રો, સિમ્બાયોન્ટ્સ તરીકે પણ એમનું જીવન ચક્ર પૂર્ણ કરતી હોય છે. લીલ સાથેનો તેનો સહવાસ એ સહજીવનને શું કહેવાય મિત્રો, લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે, જે મેં તમને ફોટોગ્રાફ દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કરી દીધો છે. અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં મૂળ સાથેનું તેનું સહજીવન, મૂળ સાથેનું સહજીવન મિત્રો, બરાબર, જમીનની અંદર મૂળ જે હોય તેની સાથે, એને મિત્રો કવક મૂળ, જેને ઇંગ્લિશમાં માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો, માઇકોરાઇઝા, બરાબર. તો અહીંયા મિત્રો આપણે આજે ફૂગની અંદર જો આપણે ચર્ચા કરીએ મિત્રો, તો ફૂગની વિશે પહેલા તો સામાન્ય માહિતી પ્રાપ્ત કરી, ફૂગના વસવાટ વિશે વાત કરી, ફૂગની શરીર દિવાલ, ખાસ કરીને મોટાભાગે ફૂગ તો બહુકોષીય કવક જાળ, કવક તંતુ સ્વરૂપે હોય છે, પરંતુ એક કોષી ફૂગ યીસ્ટની પણ અંદર આપણે ચર્ચા કરી ગયા. કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝ જે કાઇટિન પ્લસ પોલિસેકેરાઇડ્સનું બનેલું હોય છે એની પણ વાત કરી. ફૂગ મૃતોપજીવી અને પરોપજીવી છે. સાથે સાથે સહજીવી ફૂગમાં લાઇકેન અને માઇકોરાઇઝા એટલે કે કવક મૂળનો પણ આપણે ચર્ચા કરી ગયા. ચલો ક્લિયર છે, બરાબર. તો આજે આપણે આટલે ટોપિકની અંદર આ બધી વસ્તુ ક્લિયર કરી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો ફૂગની અંદર આપણે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું, કે જેથી આપણું એક પોઈન્ટ ક્લિયર થઈ જાય. રેડી? હજુ પણ તમને કહું છું મિત્રો, ફૂગ અથવા તો ચેપ્ટર 2 જેની અંદર ઘણા બધા મેક્સિમમ એક્ઝામ્પલ આપેલા છે મિત્રો, અને વિદ્યાર્થીઓ નાની ભૂલોના કારણે એમસીક્યુમાં ભૂલ કરીને આવતા હોય છે, બરાબર. તો પ્લીઝ હું દરેક વાક્ય ઉપર જઈ રહ્યો છું અને દરેક શબ્દો, દરેક એક્ઝામ્પલ ઉપર ધ્યાન આપું છું, તો તમે પણ એને 100% ધ્યાન ક્લિયર કરો, જેથી તમને તકલીફ પડે નહીં. ઓકે, ગુડ.